એક સવાલ છે આધ્યાત્મિકતાના બે રસ્તાઓ વિશે. ચલો એને સમજીએ. જો ધર્મના બે રસ્તા બતાવાયા છે, એક જે અહંકારને સાચવે અને બીજો જેને ઓગાળી નાખે. તો આ બે અભિગમો છે, લોકધર્મ અને આચાર્ય પ્રશાંતની શીખ. પહેલા લોકધર્મની વાત કરીએ. લોકધર્મ એટલે સમજો કે અહંકારની દુકાન, એક જાતની લેવડ દેવડ જે મોટાભાગે ધર્મમાં જોવા મળે છે. એટલે કે પૂજા, ઉપવાસ, દાન આ બધું કોઈક ફળ જેમ કે સ્વર્ગ કે મોક્ષ મેળવવા માટે કરાય છે. આનો હેતુ અહંકારને પડકારવાનો નથી, બસ એને શાંતિ આપવાનો છે. કરતા નહીં, કર્મ બદલાય છે. હવે વાત કરીએ બીજા અભિગમની, જે અહંકારને ઓળખવાની વાત કરે છે. અહીંયા તો આખો ખેલ જ ફરી જાય છે. સમસ્યા શું કરવું એ નથી, પણ કોણ કરી રહ્યું છે એ છે. અને આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે, એક આડી દોડ અને એક ઊભી દોડ તરીકે. આડી ધરી પર એક વસ્તુ છોડીને બીજી પકડવાની દોડ છે. ઊભી ધરી પર તો અહંકાર પોતે જ ઓગળે છે. એટલે સવાલ મારે શું મેળવવું જોઈએ થી બદલાઈને આ મેળવનાર કોણ છે થઈ જાય છે. તો થાય છે એવું કે લોકધર્મ અહંકારને પાતળો નથી કરતો, ઉલટાનાને ઝાડો બનાવે છે. અહંકારની એક નવી ઓળખ મળી જાય છે, હું તો ભક્ત છું, હું તો પુણ્યાત્મા છું. અને પરિણામ અહંકાર વધારે મજબૂત અને પહોંચેલો બની જાય છે, ઘટવાને બદલે. તો સવાલ એ છે કે આજના જમાનામાં આ તફાવત જાણવો કેમ જરૂરી છે? કારણ કે આધુનિક અહંકાર બહુ ચાલાક છે. સોશિયલ મીડિયા, ધાર્મિક કર્મકાંડ બધું જ એનું હથિયાર છે. મદદ કરવાની પણ બે રીત છે, એક છે દયા અને બીજી છે કરુણા. લોકધર્મ દયાની જેમ માત્ર દર્દ ઓછું કરે છે, જ્યારે બીજો માર્ગ કરુણાથી દર્દના મૂળને જ કાપે છે. અને આ બધું આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને મૂકે છે, ધર્મની ભૂમિકા શું છે? એક કહે છે કે ધર્મ અહંકારની સેવા માટે છે, બીજો કહે છે કે ધર્મ અહંકારની વિરુદ્ધમાં છે. તો અંતે સવાલ એ જ છે કે આપણી આધ્યાત્મિક દોડ કઈ ધરી પર ચાલી રહી છે?